નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે વૈશ્વિક ફલક પર જે ઘમાસાણ સર્જાયું છે તેની ચર્ચા કરવી છે, કારણ કે વૈશ્વિક સમીકરણો જે રીતે બદલાતા આપણને જોવા મળી રહ્યા છે। ભારત તરફથી હંમેશા વાત કરવામાં આવી છે કે આપણે વિદેશ નીતિમાં ઘણું સારું કાઠું કાઢી રહ્યા છે અને એના ભાગરૂપે આપણે દૂર દૂરના દેશો સુધી ખૂબ જ સારા સંબંધો વિકસાવી ચૂક્યા છે, ખૂબ જ સારા મિત્રો બનાવી ચૂક્યા છે। પરંતુ હવે આ મિત્રની જે સમીકરણ કે પરિભાષા ગોઠવાઈ રહી છે તેમાં ઘણા ઝાટકા મળી રહ્યા છે અને એના જ કારણે આજે વાત પણ એટલા માટે કરવી છે કે આપણે જ્યારે ભારતની વિદેશ નીતિની વાત કરીએ ત્યારે આપણા નજીકના જે પડોશીઓ છે તેને કેટલા સાચવી શકીએ છીએ, તેમની સાથે આપણા સંબંધો કેટલા સારા અને મજબૂત થઈ રહ્યા છે કે નહીં, કે આપણે 7 સમુદ્ર દૂર જે દેશો છે તેમની સાથે આપણે સારા સંબંધો વિકસાવવાની વાત કરી રહ્યા છીએ। કેટલું જરૂરી બની જાય છે કે જે નજીકના પડોશી દેશો છે તેની સાથે કોઈ સારા સંબંધ આપણે બનાવી શકીએ કે કેમ, એની ચિંતા કરવાની જગ્યાએ વધારે પડતું ધ્યાન કે વધારે પડતું પ્રાધાન્ય જો આપણે વિદેશના દૂર દૂર સુધી રહેલા જે દેશો છે, અમેરિકા, રશિયા, જાપાન કે આવા દેશો સાથે આપણે સંબંધો વિકસાવવાની વાત કરતા હોય ત્યારે સવાલ એ થાય છે કે આટલા સારા જો મિત્રો બની ગયા હોય તો પરિસ્થિતિ આવી કેમ નિર્માણ પામી છે કે જેમાં અમેરિકા આજે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે। અમેરિકા એટલે આમ તો વર્ષોથી આપણે જોઈએ છીએ કે જગત જમાદાર કહેવાય છે। આ જગત જમાદારની જે સત્તા સંભાળી રહ્યા છે એવા ડોનાલ્ડ ટ્રમ્પ કે એમની અત્યારે માનસિક સ્થિતિ બગડી છે કે કેમ, એવા અનેક ભારતીયો સવાલ કરી રહ્યા છે, કારણ કે તેઓ અમેરિકામાં બીજી વાર સત્તામાં આવ્યા ત્યારબાદથી લઈને એમના દ્વારા ટેરિફ વોર જાહેર કરવામાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે વિશ્વના ઘણા બધા દેશો પર અમેરિકા દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા છે। આ ટેરિફની જે વ્યાખ્યા બનાવવામાં આવી છે તેમાં ઘણા બધા દેશો પર જે ટેક્સ લગાવવામાં આવી રહ્યા છે તેને ઘણા મોટા પ્રમાણમાં લાગુ કરવામાં આવી રહ્યો છે અને એમાં એક પછી એક કઠોર નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવતા હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવતા નિર્ણયો એ દેશો બીજા દેશોને જ્યારે ભાર પડી રહ્યો હોય ત્યારે બીજા દેશો વિરોધ કરી રહ્યા છે। એવામાં ઘણા બધા દેશો વિરોધના સૂરમાં છે તો ઘણા દેશો સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે। એવામાં વાત કરી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પ્રકારનું આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે એ સૌથી વધારે વિરોધાભાસ તરીકે જોવા મળી રહ્યું છે એ છે ભારત દેશ। ભારત અને અમેરિકા ખૂબ જ સારા વ્યાપારિક મિત્રો છે, વ્યાપારિક સંબંધો ખૂબ મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, ખૂબ સારા અને મજબૂત સંબંધો જોવા મળી રહ્યા છે। છતાં પણ આજે ચર્ચા અને ચિંતા થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે ટેરિફના, એક પછી એક જાહેરાત કરવામાં આવતી હોય ત્યારે ભારત સામે આટલી બધી કડકાઈ કેમ કરવામાં આવી રહી છે। ભારતને ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું કે ભારતની જે ઇકોનોમી છે તે ડેડ ઇકોનોમી છે। આ ડેડ ઇકોનોમી કરીને એણે આપણા એટલે કે ભારત દેશની ટિપ્પણી કરી છે ત્યારે સવાલ ઘણા બધા થાય છે કે ભારત દેશ તરફથી પણ કોઈ પગલું ભરવું જોઈએ કે કેમ, કયા પ્રકારની કાર્યવાહી કરશે ભારત। આ જે ટેરિફની વોર જોવા મળી રહી છે તેમાં હવે ઘણા દેશોના સૂર એક સાથે ભેગા થઈ રહ્યા છે। એવામાં ભારત હોય કે પછી ચાઇના હોય, જેઓ એક સાથે હવે આગળ વધતા હોય તેવું નજરે પણ પડી રહ્યું છે। આગામી દિવસોમાં ભારત અને ચાઇના એક સાથે રહીને ટેરિફ સામે વિરોધ કરે તો નવાઈ નહીં એવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે, કારણ કે હવે નજીકના સમયમાં SCO સમિટ યોજાવા જશે ત્યારે ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાત લે અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરે અને ઘણા બધા મુદ્દાઓ પર સંમતિ સધાય તો નવાઈ નહીં, કારણ કે બંને દેશો માટે ટેરિફ એ સૌથી મોટી વોર અત્યારે જોવા મળી રહી છે। તો અમેરિકાએ શા માટે આ પ્રકારના નિર્ણય લીધા છે તેની પર ચર્ચા કરીશું। આજે ખાસ વાત કરી છે ભારતના પરિપ્રેક્ષમાં ભારતની વિદેશ નીતિ હવે કેટલી અસરકારક રહેશે, ભારતના અમેરિકા વચ્ચેના સંબંધો કેટલા મજબૂત રહેશે તેની ચર્ચા કરવી છે। પરંતુ ખાસ મુદ્દો ઉઠ્યો છે ટેરિફનો, એટલા માટે આજે વાત કરીશું કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે આ પગલું છે ટેરિફ લગાવવાનું તેને લઈને ભારત પર કેટલી અસર પડી શકે છે, બીજા દેશો પણ આનાથી પીડાઈ રહ્યા છે। ત્યારે સમગ્ર વિશ્વ ફલક પર અત્યારે જાણે કે જોવા મળી રહ્યું છે ટ્રમ્પનું એક પ્રકારનું ટેરરિઝમ। આ ટેરરિઝમ કયા પ્રકારનું છે, એટલે કે જેના માધ્યમથી આપણે વાત કરી રહ્યા છીએ એ છે ટેરિફ, કે ટેરરિઝમ ટ્રમ્પનું જોવા મળી રહ્યું છે। એટલા માટે આજે વાત કરીશું ટ્રમ્પનું ટેરિફ ટેરરિઝમ। તો ટ્રમ્પના ટેરિફ સામે જજુમવું આપણા માટે કેટલું જરૂરી બની જાય છે, કેટલું મહત્વનું બની જાય છે, ત્યારે ભારત તરફથી કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે આપણને આગામી દિવસોમાં ખ્યાલ આવશે। પરંતુ ટૂંક સમયમાં આપણે એ પણ જોયું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્વદેશી અપનાવવાની જે વાત કરી હતી તે પણ એક પ્રકારનું વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે। એક ગ્રાફિક્સના માધ્યમથી આપની નજર કરાવીશું કે આજે જે ટેરિફનું ટેરરિઝમ જોવા મળી રહ્યું છે તેને લઈને મહત્વના મુદ્દાઓ કયા કયા રહેશે તેની પર એક નજર કરીશું। તો ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કરીશું। એક નજર કરીએ ગ્રાફિક્સ પર। તો ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ ટેરરિઝમ જોવા મળી રહ્યું છે, જેનાથી ઘણા બધા દેશો પીડાઈ રહ્યા છે। એક પછી એક અન્ય દેશો છે જે લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર એક તરફી ટેરિફનું એલાન કરતા જોવા મળ્યા છે। ત્યારે ચીન જેવા અન્ય દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા હોય
તેવી સ્થિતિ છે, છતાં પણ ભારત સામે કડકાઈ જોવા મળે છે. તો ટેરિફથી ભારતના રત્નો અને ઝવેરાત નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આ બાજુ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ પણ એક ટકોર કરી હતી. નાવારોએ ટકોર કરી હતી તે મુજબ ભારતનો અમેરિકન જે માલ પર વિશ્વમાં સૌથી વધુ ટેરિફ જોવા મળે છે. અને ટેરિફ જે છે તે અવરોધ બને છે, એટલા માટે જ અમેરિકન ઉત્પાદનો માટે ભારતીય બજારમાં પ્રવેશ કરવો ઘણો મુશ્કેલ બની જાય છે તેવું ટ્રમ્પના સલાહકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. ટ્રમ્પના 50% ટેરિફ પર હવે ભારતની લપડાક પણ લગાવવામાં આવી છે. અમેરિકી કંપની બોઈંગ પાસેથી 31,500 કરોડના ડિફેન્સ ડીલને રદ કરવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે. ત્યારે ચીને 50% એકપક્ષીય ટેરિફ સામે ભારતના વિરોધને ટેકો આપ્યો છે. જે ભારત દ્વારા વિરોધ કરાય છે એમાં હવે ચીન પણ સમર્થન કરી રહ્યું છે. તો ટેરિફ સામે ભારતના વડાપ્રધાનની પ્રતિક્રિયા પણ આવી છે. વડાપ્રધાનશ્રીએ કીધું છે કે રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે, જેમાં સૌથી પહેલાં સ્વદેશીનું પણ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકન કંપનીઓએ ભારતમાંથી માલ આયાત કરવાનું બંધ કર્યું હોવાના પણ હવે અહેવાલ સાંપડી રહ્યા છે. તો ભારત તરફથી હવે જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં ભારતને પણ નુકસાન, પણ સાથે સાથે એક દ્રષ્ટિકોણ એ પણ છે કે જેમાં અમેરિકાને પણ નુકસાન થઈ શકે છે. હવે આપણે વાત કરીશું સવાલ છડે ચોકની. તો દર્શક મિત્રો, એક નજર એ પણ કરી લઈએ કે કયા પ્રકારના સવાલ છડે ચોકમાં પૂછવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલો સવાલ છે કે અમેરિકામાં સત્તા પર આવ્યા બાદ ટ્રમ્પની ટેરિફ વોર કેમ જોવા મળી રહી છે અચાનક? સવાલ નંબર 2 થઈ રહ્યો છે કે વિશ્વના વિવિધ દેશો પર ટ્રમ્પ ટેરિફ લાદીને શું કરવા માટે ઈચ્છી રહ્યા છે, શું સાબિત કરવા માંગી રહ્યા છે? સવાલ નંબર 3 છે કે ટેરિફની બાબતમાં અમેરિકા ફક્ત ભારત પર આટલું કડક કેમ બન્યું છે? અન્ય દેશો પણ જો રશિયા સાથે સંબંધ રાખતા હોય તો ભારત પર આટલું કડક કેમ? સારા વ્યાપારી મિત્રો હોવા છતાં પણ કેમ ટ્રમ્પ ભારત પર સૌથી વધારે ચીડાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે? સવાલ નંબર 5 છે કે ટ્રમ્પના ટેરિફની ભારતમાં કેવી અસર અને કયા ક્ષેત્રને સૌથી વધારે અસર જોવા મળી શકે છે? તો સવાલ નંબર 6 છે કે અન્ય દેશોને દબાવવા માટે ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે? ટેરિફ લાદ્યા બાદ ભારત અમેરિકા વચ્ચે હવે કેવા વ્યાપારિક સંબંધો જોવા મળી શકે છે? સવાલ નંબર 8 કરી રહ્યા છે કે ટ્રમ્પના એક તરફી ટેરિફ એલાન બાદ ભારત પાસે હવે વિકલ્પ શું છે? સવાલ નંબર 9 છે કે ટેરિફ દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે ત્યારે એ પગલાંની સામે હવે ભારતમાં આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ અપનાવવામાં આવશે? અને ભારત વચ્ચેના સંબંધોને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. તો ચર્ચાની શરૂઆત કરીશું. અત્યારે મારી સાથે ચર્ચા માટે અત્યારે સ્ટુડિયોમાંથી જોડાયા છે પ્રશાંત ગઢવી જોડાયા છે કે જો રાજકીય વિશ્લેષક છે. શરૂઆત એમનાથી કરીશું, ત્યારે અન્ય મહાનુભાવો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા આપની જાણવા માંગીશું કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અચાનક સૌથી વધારે ચર્ચામાં આવ્યા છે કારણ કે ટેરિફ લાગવામાં આવ્યા છે. આ ટેરિફની જાહેરાત જેવી કરી છે ત્યારે સમગ્ર વિશ્વના દેશોની નજર સીધી અમેરિકામાં પહોંચી ગઈ હતી. આપ શું માનો છો, કેટલું યોગ્ય છે આ ટેરિફનું પગલું અમેરિકાનું? અમેરિકા મહાસત્તા તરીકે દેશ વિદેશના એટલે દુનિયાના તમામ દેશોની એક સૌથી મોટી પહેલી ડિપેન્ડન્સી અમેરિકા માર્કેટ અને ડોલરનો રૂપિયો, એટલે બધી રીતે લગભગ લોકોની ડિપેન્ડન્સી અમેરિકા મહાસત્તા ઉપર વધારે હોય છે. ટ્રમ્પની પહેલા જો બાઇડન હતા અને એની પહેલા ટ્રમ્પ હતા. બિલકુલ. એ આપણે સમજીએ છીએ કે ટ્રમ્પ એક બિઝનેસમેન છે. બિલકુલ, યસ. અને જે રીતે આયા ત્યારે બિઝનેસ અને યુએસ સિટીઝન માટેની બહુ બધી વાતો કરતા હતા. અમેરિકન ફર્સ્ટ. બીજી વાર આયા પછી એમણે માગા નામનું એક મુહિમ ચલાવ્યું છે, મેક અમેરિકા ગ્રેટ અગેન. યસ. મૂળ વાત એવી છે કે ટ્રમ્પને બી એવી અંદરખાને ભીતિ છે કે જે રીતે ચાઇના આગે કૂચ કરી રહી છે, બ્રિક્સના અમુક દેશો આગે કૂચ કરી રહ્યા છે, વિશ્વમાં મહાસત્તા તરીકેનું જે બિરુદ છે એ આવનારા 5-10 વર્ષમાં કંઈક હાથમાંથી છટકી ના જાય, જતું ના રહે. અને ચાઇના જો લગોલગ પહોંચી ગયું ઇકોનોમીમાં તો પછી એ લેવલે પહોંચી જશે કે અમેરિકા એને મેચ નહીં કરી શકે. અને અમેરિકા ફર્સ્ટ, અમેરિકન ફર્સ્ટ માટે એને આવતા વેત બધી રીતે ટેરિફ અમેરિકા, જેમ આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ, અમેરિકામાં બહુ બધું શું કરી શકાય એની એક આખી એને કવાયત હાથ ધરી. ખાસ કરીને કેનેડા ઉપર, ચાઇના ઉપર ટેરિફ. અને ઇન્ડિયામાં એવું હતું કે આપણો એક્સપોર્ટનો રેશિયો અમેરિકા પ્રત્યે વધારે છે. એટલે આપણને એવું હતું કે આપણે તો મિત્રતા ભાવ છે, સંબંધ સારા છે, આજકાલ વધારે સુધર્યા છે તો કદાચ આપણને કોઈ એવી અસર નહીં કરે. પણ આપણી ઉપર બી બહુ જ વિચારીને ફૂકીને અને ટાઈમ લઈને પહેલા બીજા બધા દેશોને આવરી લીધા. એ લોકો ક્યાંક ને ક્યાંક કોર્ટમાં પણ ગયા, સ્ટે પણ લાવવાનો પ્રયત્ન કર્યો. અને ભારત ઉપર ધીમે કરીને પહેલા 25% ટેરિફ, જે ઓલરેડી 5 થી 20% એવરેજ હતી, 5 થી 25 લઈ લઉં તો, એટલે
કોઈક ઉપર 5, કોઈક ઉપર 15, કોઈક ઉપર 20 હતી, Yes. જે 25% ટેરિફ કર્યો. જી, જી. પછી ક્યાંક ને ક્યાંક રશિયા યુક્રેન યુદ્ધ યાદ આવ્યું અને પેટ્રોલિયમ પ્રોડક્ટ યાદ આવી, જી. એટલે એની પેનલ્ટી ને પછી એમ કે મને ભારતે યુએસ ને શું આપ્યું, બિલકુલ. તેલ તો એ રશિયાથી લે છે, Okay. ડિફેન્સ તો એ ફ્રાન્સથી લે છે, બરાબર. એટલે એની પેનલ્ટી ના ભાગ સ્વરૂપે, પેનલ્ટી એટલે આમાં કે એવું હા, છે yes, નહીં, yes. પણ એમ કે આવું કર્યું તો તમે મારી જોડે ધંધો ના કર્યો, એની એક નારાજગી વ્યક્ત કરવા માટે બીજા 25% આપણી નહીં, ઉપર પણ ડમ્પ પ્રશાંતભાઈ, કરી આ જે વિશ્વ ફલક પર બે દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો હોય ત્યારે ઘણા બધા કરાર કરવામાં આવતા હોય છે. એનો મતલબ એવું તો ના બની શકે કોઈ પણ એક દેશ બીજા દેશ પર દબાણ કરી શકે કે તમારે વેપાર અમારી સાથે જ કરવો પડે? ના ના, એવું દબાણ નથી. તમે હા. સમજો, આમાં બહુ ન્યુટ્રલ વેથી આપણે ચર્ચા કરી રહ્યા જી, છે જી. કે ટ્રમ્પનું દબાણ નથી, તમે અમારી જોડે કરો. હા, હતું, ચોક્કસ હા. દબાણ છે, હા. નથી એવું નથી, જી. પણ એમનું માર્કેટ જે પ્રમાણે છે, Okay. હવે માર્કેટ ખરીદી, હા, બિલકુલ. ઇન્ડિયાની ખરીદી ડિફેન્સ ઉપર જુઓ, જી. બીજા દેશની કમ્પેરમાં ઇન્ડિયાની ખરીદી જુઓ, હા, yes. તો આ ધંધો લેવાનો કોણ પ્રયત્ન ના કરે? બરાબર. એટલે ક્યાંક આમ ધીમે કરીને આપણું નાક પણ દબાઈ એ રહ્યા નક્કી છે. તો ભારત કરે ને કે આપણે ધંધો કોને આપવો છે, ભારત નક્કી કરશે ને, એમાં અમેરિકાની ચંચુપાતું ના હોવી જોઈએ ને. એનું નામ જ ટ્રેડ ડીલ, કે અચ્છા. તમે એવું કોઈ જે ડિક્લેરેશન કરો, બરાબર. એવી કોઈ ડીલ કરો. હા, હા. અને ખરેખર નોર્મલી કેવું હોય કે જીઓ પોલિટિકલ ની અંદર બે દેશો વચ્ચેના સંબંધ તો જ બને જ્યારે કોઈ મોટી સારી ટ્રેડ ડીલ થતી હોય, બરાબર છે. કે બે દેશ એકબીજાને સારું શું આપી શકે Yes, છે. yes, yes. એમ અમેરિકા કોઈ પણ સારી ડીલ આપણને અત્યાર સુધી આપી શક્યું નથી. બરાબર છે. અને આપણા દુશ્મન દેશોમાં એટલી બધી એને મદદો કરેલી છે, ડિફેન્સ થી લઈ ઇવન પેટ્રોલિયમ થી લઈ, અને જે નાના દેશોને લોન, ઇવન જી, જી, જી. ભારત તો અમેરિકાના કોઈ એવા મોટા દેવામાં નથી લોનની બરાબર છે, દ્રષ્ટિએ, yes, yes. જ્યારે બીજા દેશો ઉપર તો લોન આપીને હાવી થઈ ગયું છે. જી, જી, જી. એટલે ભારત, બીજી એક વાત એવી છે કે ભારત 140 કરોડ જનતાનું મોટું માર્કેટ છે. આ માર્કેટ ગમે તે રીતે બધાને લેવું હોય છે, એ ચાઇના હોય, અમેરિકા હોય, રશિયા હોય, બીજા કોઈ દેશ હોય કે યુરોપ હોય, એ લોકોને 140 કરોડનું વોલ્યુમ મળે છે, અને એ વોલ્યુમ લેવા માટે બધા જ ચીલ ઝપટ કરવાના છે. એટલે અત્યારે બીજી કોઈ રીતે જે આપણી શક્તિ નથી, એ શક્તિ દ્વારા દબાવવા માટે ટ્રમ્પે આપણી ઉપર આ ટેરિફ નાખ્યું છે. આની બહુ બધી અસર લાંબા ગાળે, એટલે અમુક Okay. લોકો કે શું થાય, આ Yes, તો yes. અમેરિકાને મોંઘું પડવાનું છે. જી, જી, જી. એટલે પણ મોંઘું પડે છે, પણ આ અમુક પ્રોડક્ટ એ વાપરવાની બંધ કરી દેશે. બિલકુલ. એટલે જે પ્રશાંતભાઈ, આ export- ટેરિફ વોરમાં ભારત ક્યાં છે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે અત્યારે વર્ચ્યુઅલી નયન પરીખ પણ જોડાયા છે, જેઓ વિદેશ નીતિ એક્સપર્ટ છે. નયનભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? અને નિલેશભાઈ બોડકી પણ અમારી સાથે જોડાયા છે કે જેઓ ડાયમંડ અગ્રણી છે. નિલેશભાઈ અને નયનભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? હવે આવે છે. ઓકે, નયનભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું. નિલેશભાઈ, આપને પછી સવાલ પૂછું. નયનભાઈ, સૌથી પહેલા તો વિદેશ નીતિ એક્સપર્ટ તરીકે આપ આ નિર્ણયને કઈ રીતે સમજી રહ્યા છો, મૂલવી રહ્યા છો કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશ માટે, અમેરિકન ફર્સ્ટ માટે કોઈ પણ આકરા નિર્ણય લે તો ખોટું શું છે? તમે બિલકુલ એક સરસ મુદ્દો ઉભો કર્યો કે દરેક દેશે પોતાનું હિત જોવાનું છે, બિલકુલ. અને અમેરિકા એક મહાસત્તા છે. એ બાબત તો આપણે ગમે એટલી ચર્ચાઓ કરીએ પણ એને નેગેટ કરી શકીએ એવા નથી. જી. છેલ્લા 2 શતકથી અમેરિકાએ આખા વિશ્વમાં ડોલરને એક વૈશ્વિક ચલ કરન્સી તરીકે એસ્ટાબ્લિશ કર્યો છે. બરાબર. મારે અહીંથી બાંગ્લાદેશ જોડે કે કામ કરવું હોય તો ડોલરમાં જ. હા. જે વિશ્વાસનીયતા દુનિયાભરમાં બતાવે છે. જી. પછી એ હાઈએસ્ટ જીડીપી અને ઇકોનોમી છે, બિલકુલ. વર્લ્ડની નંબર 1 ઇકોનોમી છે, જી. વર્લ્ડની નંબર 1 મિલિટરી પાવર છે એની પાસે, જી. અને વર્લ્ડનો નંબર 1 કરન્સી છે. આ ત્રણ એની મેઇન પેલી સત્તાના 3 પાયા છે. જી. અને ટ્રમ્પ એનો અત્યાર સુધી કોઈ પણ પ્રમુખે ઉપયોગ ના કર્યો હોય Okay. એવો આકરો ઉપયોગ કરવા તૈયાર છે. જી. એટલે એમણે શું કર્યું છે કે ભાઈ ગમે એમ કરીને મારે નેગોશિએશનમાં તમે ના બેસો અચ્છા. તો મારે નહીં ચાલે. એટલે હવે આપણે ઇન્ડિયા અને અમેરિકાના ટ્રેડને ખાલી નંબરથી, એટલે અત્યારે હું એને એક ઇકોનોમી તરીકે જ વાત કરું છું, અને એક બરાબર છે. ઇકોનોમી માં શું થાય એના માટે વાત કરું છું, વાણિયા તરીકે વાત કરું છું, વેપારી તરીકે વાત કરું છું. જી. પછી આપણે અંદર જીઓપોલિટિકલ ને બીજા તત્વો ઉમેરીશું. હા, yes. પ્યોરલી વેપાર તરીકે વાત કરીએ તો આપણે અમેરિકામાં લગભગ $85 બિલિયન નું એક્સપોર્ટ કરીએ છીએ, આપણું સૌથી વધારે હાઈએસ્ટ. હા, બરાબર છે. અને આપણે લગભગ 40 થી 42 બિલિયન નું ઇમ્પોર્ટ કરીએ છીએ જી. અમેરિકા પાસે. એટલે આપણે જેટલું ત્યાં વેચીએ છીએ જી. એનાથી અડધું ખરીદીએ છીએ. બરાબર છે. એટલે આપણે 140 કરોડ બોલીએ, ગમે એટલા જનતા બોલીએ, પણ આપણે એમના માટે કેટલા રૂપિયાનો વ્યાપાર માર્કેટ આપીએ છીએ, યસ. એમને ત્યાં કરીએ છીએ એનાથી અડધું. બરાબર છે. એટલે કોઈ પણ વેપારી તકલીફ હોય તો આપણને વધારે તકલીફ પડવાની છે Okay. in terms of volume. યસ. નયનભાઈ, બીજું નયનભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે. નયનભાઈ, આપે જે વાત કરી એમાં એક સવાલ થઈ રહ્યો છે કે અન્ય દેશો પર ટેરિફનું પગલું ભરીને ટ્રમ્પ તો શું ઈચ્છી રહ્યા છે? પહેલો તો સવાલ એ છે. ભલે ભારત પર આપણે જોઈ રહ્યા છે કે કડક વલણ છે, એ આપણે એ પર્સપેક્ટિવમાં એ પણ જોઈ લઈએ. બીજા જી. બધા દેશો જોડે શું એમણે આકરું વલણ કર્યું, અને બધા દેશોએ લગભગ
સમજીને કોઈ મહાસત્તા છે, આપણો મોટો ટ્રેડિંગ પાર્ટનર છે, એટલે હવે એની બે આખરી ચીજો હોય તો પણ આપણે સહન કરી લઈએ એમ માંડીને યુરોપિયન યુનિયને લગભગ ઘણી ચીજો ઉપર એને ઝીરો ટેરિફે અથવા તો એટલીસ્ટ એમને કોઈ બેરિયર હોય તો એ ખોલીને કહ્યું કે અમારું માર્કેટ હવે તમારા માટે અવેલેબલ જી. ઘણા ખરા દેશો એવું કર્યું એટલે એમની જોડે ટ્રેડ ડીલ થતા ગયા. આપણે ત્યાં પણ 3-4 મહિનાથી ચાલે છે. એમની ડિમાન્ડ જે આપણે કઈ નથી સંતોષી શક્યા એની પર વાત કરી લઈએ જી જી. અને એ પછી આ ચર્ચામાં મૂકીએ કે આપણે સંતોષ બી જોઈએ કે નહીં. બરાબર. એક તો એમનો મેઇન મુદ્દો એ છે કે તમે રશિયા પાસેથી કેમ લો છો જે ઓઇલ ઇમ્પોર્ટ કરો છો એના માટે આપણે એમને 25% આપણે પેનલ્ટી કરી. બરાબર. હવે હું માનું છું કે રશિયા પાસેથી આપણે જે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ જી. એમાં લગભગ આપણો વાર્ષિક ફાયદો $2 બિલિયન જેવો હશે. ઓકે. હવે $2 બિલિયન જે બચે છે આપણા કારણ કે આપણે રશિયા પાસેથી ખરીદીએ છીએ Yes. એની સામે જો Okay. આપણે $85 બિલિયન નો ધંધો જો તકલીફમાં આવી જતો હોય જી. તો આપણે કહેવું જોઈએ કે ભાઈ કદાચ તમારી પાસે થોડું ખરીદીએ, રશિયા પાસે સહેજ ઓછું ખરીદીએ, પણ એ બાબતમાં કડક વલણ કરવા કરતા એક વેપારી તરીકે બેસીને નેગોશિએશન કરી Okay. મારા હિસાબે પણ નયનભાઈ, એ એક મુદ્દો આવી છે. નયનભાઈ, પણ માત્ર ભારત ખાલી થોડી રશિયા પાસેથી ખરીદે છે, અન્ય દેશો પણ રશિયા પાસેથી એ ખરીદે છે. બધી વાતો કરવાનો કોઈ પોઈન્ટ નથી. તમે અત્યારે પકડાયા છો, તમારે તમારી વાત કરવાની છે. આખી દુનિયાની વાત કરવા જશો એમની પાસે ખબર જ છે ને, એ પોતે લે છે રશિયા પાસે. નહીં 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 નયનભાઈ, તમને અમારા માધ્યમ થકી આપ કદાચ વિદેશ નીતિના ભાગરૂપે સમજાઈ શકો તો અન્ય દેશો પણ લઈ રહ્યા છે, રશિયા સાથે વ્યવહાર કરી રહ્યા છે, તો ભારત સામે આટલું કડક વલણ કેમ? મારે કારણ કે આપણે બી કડક વલણ ક્યાંક દાખ્યું હશે. આપણે 2-3 ચીજો માટે કડક વલણ દાખ્યું. કઈ રીતે? એક તો એ કે આપણે એગ્રીકલ્ચર આપણી ચીજો, એમનું કેવું છે કે તમે જે દૂધનો પાવડર છે એની ઉપર આપણે 60% ડ્યુટી લઈએ છીએ અમેરિકામાં. બરાબર છે. અહીંયા મિલ્ક પાવડર મંગાવીએ. યસ યસ યસ. એમનું કેવું 60% ડ્યુટી શું કરવા લો છો? જી જી. હવે આપણે એમાં કેટલી બાંધછોડ કરીને કોઈક ચીજે કરવાનું છે. આપણી ડેરી ઇન્ડસ્ટ્રી હવે મારા ખ્યાલથી બહુ જ મજબૂત છે જી. અને આમાં થોડું કન્સેશન આપીને આપણે $86 બિલિયન નો એક્સપોર્ટ છે હા. એમાં કંઈક કુણું વલણ બતાવવું કે નહીં. બરાબર બીજું છે. બીજું કેવું છે એમનું કે જે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ છે જી જી. એમાં તમે કેટલો એમને પગ પેસારો કરવા દો છો. એટલે એમાં અમુક સોયાબીન અને Okay. તેલીબિયા એ આપણે કોઈએ ત્યાંથી મંગાવવા હોય તો ઇમ્પોર્ટ લાયસન્સ લેવું પડે છે આજે. બરાબર છે. એટલે ટ્રેડ નોન ટેરિફ બેરિયર છે. Okay. એમનું કેવું છે તમે આ ખુલ્લો મૂકી શકો. જી. બીજું એમને ત્યાંથી સફરજન બાકીના Okay. બધા એગ્રીકલ્ચર પ્રોડક્ટ આપણે લઈ શકીએ. જી. અને ત્રીજું એમનું કેવું છે કે જે આ ડેરીમાં ગાયનું દૂધ હોય તો ત્યાંની ગાયનું કે બીજી કોઈનું માંસ ફીડ કર્યું હોય Okay. તો એના માટે આપણે જે વાંધો લઈએ છીએ એમાં બરાબર છે. એ કેવું છે કે ભાઈ તમે બને ત્યાં સુધી તમારા લેબલ પર મૂકો ને કે આ અચ્છા. ગાયનું દૂધ અહીંથી ઓરિજિન થયું છે. Okay, અને okay. પછી જેને લેવું હોય જેમ કોઈ હિન્દુને એમાં ભાવના અથવા કોઈ ભારતીયને ભાવના બરાબર છે. પેલી ગવાતી હોય તો આપણે લોકો ઓલરેડી એ નહીં લઈએ. આપણે Okay. બધા શું કરવા લઈશું? પણ રાજ્ય તરીકે આપણે મના નહીં કરીએ. હું Okay. અને નિલેશભાઈ ને અચ્છા. ઘનશ્યામભાઈ બધા મના નયનભાઈ. કરીએ, મારે લેવું જ નથી. ઠીક છે નયનભાઈ, પ્રોડક્ટ ક્યાં ચાલવાની છે નથી. આપણે જગત જમાદાર માનીએ છીએ, વિશ્વ ફલક પર અમેરિકા જગત જમાદાર છે. મારો સવાલ એ છે કે ભારત વેપાર નીતિ કે વિદેશ નીતિ ભારત પોતે નક્કી કરે, એમાં બીજા દેશની ચંચુપાત હોવી જોઈએ. ભલે જગત જમાદાર, એનો મતલબ એવું કે ચંચુપાત કરી શકે નહીં. જગત જમાદાર એ જ કહે છે કે હું તમારી પાસેથી જેટલું માલ વેચું છું એનાથી તમે ડબલ મારે ત્યાં વેચી જાઓ છો. Okay. તો તમે મારે ત્યાંથી ડબલ ના વેચી શકો એટલે મારું તમારું અડધું અડધ કરી નાખવું છે. બરાબર છે. 45 બિલિયન નું લો મારી પાસે, 45 બિલિયન નું આપો. Okay. અને એ કરવા માટે હું મારે ત્યાં ડ્યુટી એટલી મૂકી જેમણે વિયેતનામમાં 20% રાખી છે. જી જી જી. આપણા ટેક્સટાઇલ ઉપર હવે 60% થશે. Okay. ઓલરેડી 20% ડ્યુટી હતી ત્યારે જ આપણને વિયેતનામ અને બાંગ્લાદેશ બંને અંભાવતા હતા. બરાબર હવે છે. આપણા ટેક્સટાઇલ ડાયમંડ પર આવીશ, પણ ડાયમંડમાં તો આપણા 2 પેનલ વાળા છે એટલે હું એમ ગણું છું કે આપણે 50 લાખ લોકો એમ્પ્લોય થાય છે. હા, yes. હવે એમાં 50-60% ડ્યુટી પડશે તો આપણે ક્યાંક એમાં અલગ વલણ દાખવી બરાબર. અને આપણે વાણિયા બનીને બેસી અને એક નેગોશિએશન કરીને વાર્તાનો અંત લાવવો છે કે Yes. આપણે વધારે કડક વલણ કરી અને આપણે ના, પણ આપણે તો વધારે સમગ્ર વરસાદ- દેશના પરિપ્રેક્ષમાં તો એવું એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે કે આપણે કડકાઈ કરી રહ્યા છે, કારણ કે હમણાં F-35 ની ડીલ હતી, એને રદ કરવાની ચર્ચા પણ છે. નયનભાઈ, મારું એ જ કેવું છે કે આપણે જે કડકાઈ કરીએ છીએ જી એના કરતા હા. નેગોશિએટિંગ ટેબલ પર હજુ 28મી ઓગસ્ટે ફરી ડિસ્કશન થવાના છે. જી જી જી. મારા ખ્યાલથી 25 આપણા જે 25% પેનલ્ટી છે ત્યાં સુધી મુલતવી એટલા માટે જ રાખી છે કે એક નેગોશિએશન ટેબલ આપણે ટ્રમ્પને ઓળખવા પડશે. બરાબર. ટ્રમ્પ એવું વાત છે કે અમુક વાર તાઇફા બહુ કરશે. જી, જી. ઝેલેન્સ્કીને પોતાના ઓફિસમાં બોલાવીને બહુ જ કકડાય હા યસ. અને પછી ઇંગ્લેન્ડમાં લંડનમાં બેઠા જી. ત્યારે ઝેલેન્સ્કી એમને એમની તરફી કરી નાખે. હવે રશિયા તરફી, બરાબર. રશિયાની અગેન્સ્ટમાં એ જતા રહે. યસ યસ યસ. મારું કેવું છે કે ટ્રમ્પની એ સ્ટાઇલ જાણતા આવીએ તો આપણી પાસે 20-25 દિવસનો સમયગાળો એટલા માટે છે
કે આપણે એની જોડે બેસીને વાત કરીએ. તો મારા હિસાબે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ Yes, yes. ઓઇલ રશિયાને, જી. જેના માટે આ 25% છે, એ વાત આપણે પુનઃપૂર્વક વાળી શકીશું. Okay, okay. આ 20 દિવસનો સમય છે. જી, જી. આપણે જો એમની સાથે બેસીશું, વાત કરીશું, અને એમાં આપણો ફાયદો $2 બિલિયન. બરાબર છે. એના માટે આપણે $86 બિલિયન ને બાજુ પર મૂકવા, Okay. કે જોખમ મૂકવા કે નહીં. હા. 50 લાખનું એમ્પ્લોયમેન્ટ હીરા ઉદ્યોગમાં, બરાબર છે. બાકીના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જી, જી. એકદમ તો આપણે વાર્તા સંભાળી લઈએ, પછી ધીરે Okay. ધીરે આપણે બધું હેન્ડલ કરીશું. Yes, yes, આપણો yes. સૌથી મોટો કસ્ટમર છે, બિલકુલ. એ આજે થોડી અનરીઝનેબલ વાત કરે છે. ઓકે, નયનભાઈ, બીજા પણ વિદેશ આપણે નીતિના પોતાને સવાલો એસી મનમાં ટકા થઈ રહ્યા છે. આપણા માટે સારું છે. ઠીક છે નયનભાઈ, બીજા વિદેશ નીતિના સવાલો થઈ રહ્યા છે, પણ બે મહાનુભાવ આપણી સાથે ડાયમંડ સાથે જોડાયેલા, ડાયમંડ ઉદ્યોગ સાથે. ઘનશ્યામભાઈ ગોરાસી આપણી સાથે જોડાયા છે, જેઓ પ્રમુખ છે ડાયમંડ એસોસિએશન ભાવનગરથી, અને ડાયમંડ અગ્રણી નિલેશભાઈ પણ જોડાયા છે. નિલેશભાઈ અને ઘનશ્યામભાઈ, આપને અવાજ આવે છે? આવે છે સાહેબ, આપને મારો અવાજ આવે છે? યસ યસ, આવે છે. ઘનશ્યામભાઈ, સૌથી પહેલા તો સવાલ આ ટેરિફના નિર્ણયથી કેવો હળભળાટ મચી ગયો છે ઉદ્યોગ જગતમાં? સર, નીતિ વિષયક તો વાત કરી, નીતિ વિષયક સાહેબે વાત કરી, જી. પણ ડાયમંડમાં તો મેજોરિટી અમે લોકો એક નીચેના બેઝ થી આવીએ છીએ, એટલે ઉપર વિદેશ નીતિની ખબર ના હોય. હા, બરાબર છે. પણ જે વાતાવરણ બન્યું છે, ટેરિફ 50% લાગ છે, જી. 25% ટેરિફ ને 25% જે એનું માટે આપણે દંડ પેનલ્ટી રૂપે આપવાના છે. બરાબર છે. એનાથી અત્યારે એક બ્રેક લાગી ગયું ધંધામાં, એવું અચ્છા. વાતાવરણ ઉભું થયું છે. યસ યસ. કે જે અત્યારે ટેરિફ લગાડ્યો છે, એ કસ્ટમરો છે યુએસ, કે જે આપણી પાસે માલ ખરીદે છે, જી. એને ડાયજેસ્ટ કરી શકશે, બરાબર. માલની ખરીદી કે લેવાલી થશે, એક દ્વિધા છે માણસોને. જી જી જી. એ કેટલા સમય ડાયજેસ્ટ થઈ જાય અને જી. આપણો ધંધો આગળ પડે. બિલકુલ. એક માણસોમાં વિચાર છે, અત્યારે એક માણસો બી ગયા છે, જી, આગળ જી, શું જી. થવાનું એને ખબર નથી. હા, બરાબર. એટલા માટે જે કેમ કે વેપારીઓને લેવાનો મૂડ હતો, એ જી. કોઈ મૂડમાં નથી, અને એક ધંધા ઉપર બ્રેક લાગી ગયું, એવું વાતાવરણ થઈ ગયું છે. ઓકે. એટલે આનો જે વેપારી તરીકે નિર્ણય આવે, જી. કે ધંધો પાટે ચડે, તો ઘણી આનો રોજીરોટી ઉપર સવાલ થાય. બરાબર છે. વર્કરો છે ઘણા આપણા ભારતમાં. પણ ઘનશ્યામભાઈ, એસોસિએશનનો ગવર્મેન્ટ લેવલ પર કોઈ સંપર્ક કરીને સંવાદ કરવામાં આવે છે કે કેમ? કારણ કે આપે કીધું કે નિર્ણય લેવાશે કે કેમ, એની અસરો જોવા નીચે સુધી મળી રહી છે, લોકો ગભરાઈ રહ્યા છે, તો આપનો સંવાદ થઈ રહ્યો છે ગવર્મેન્ટ લેવલ પર? ગવર્મેન્ટ લેવલ પર તો જે જયારે વિદેશ કેન્દ્ર સરકારનો નિર્ણય હોય, હમ. અહીંયાથી એક સમય હજી તો 2-4 દિવસનો સમય થયો છે. અચ્છા. એટલે જયારે શરૂ થઈ છે, સુરત સૌથી મોટું હબ છે આપણું ઇન્ડિયાનું, ઓકે. અને પછી ભાવનગર છે. હમ. એટલે જે વેપારીઓ અથવા એસોસિએશનના હોદ્દેદારો છે, એક જી. નીતિ વિષયક નિર્ણય માટે નક્કી કરશે કે આમાં કંઈક આવવું જોઈએ કેન્દ્ર બરાબર છે. લેવલે. ઓકે. ક્યાંય થતું હોય એ Yes, નિર્ણય yes. લેવા માટે, અથવા આપણી સહમતિ દર્શાવી છે કે બરાબર આમાં છે. થઈ શકે, શું બાર્ગેનિંગ થઈ શકે. ઠીક છે ઘનશ્યામભાઈ, અને સવાલ પૂછું છું. નિલેશભાઈ, આપને અવાજ આવતો હોય તો એક ડાયમંડ અગ્રણી તરીકે આપ કઈ રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છો? આની અસર અત્યારે નીચેના લેવલ પર કેવી જોવા મળી રહી છે ટેરિફને કારણે? અત્યારે જ્યારે 5મી એપ્રિલે 10% ટેરિફ નાખવામાં આવેલો, ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં થોડી ચિંતાનો માહોલ હતો, પરંતુ અમેરિકામાં વચ્ચે ઓછે વેપાર તો ચાલુ થયા બરાબર હતા. છે. એમાં કોઈ શક્યતા એવી ન હતી કે કઈ પ્રોબ્લેમ આવે. જી. પરંતુ જ્યારે સડનલી 1 ઓગસ્ટે 25% ટેરિફ નાખવાની વાત આવી, ત્યારથી ને તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અસમજભેરું વાતાવરણ ઊભું થઈ ગયું છે. બરાબર છે. કારણ કે અત્યારે ઓલરેડી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીના માહોલમાં ચાલી રહી હતી, અને જોવા જઈએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વેપારીઓના પ્રોફિટ સિંગલ ડિજિટમાં હોય જી છે. જી જી. તો આજે સપોઝ ₹100 માલ તમે મોકલો ને ₹25 પહેલા ભરવાના, બરાબર છે. કયા હદે તમે કરી શકો? એમાંય તે તમને પેનલ્ટીના ભાગ રૂપે કે 27 ઓગસ્ટ પછી 50%. એટલે આ જે નિવેદન છે, હા. તે જ્યારે એક સમયે ટેરિફ વોર ચાલુ થયું ત્યારે ચાઇના ઉપર એ લોકોએ 245%, એટલે કે 245% ટેરિફ નાખી હા, બરાબર દીધેલો. છે. એટલે આ જે બધી વાટાઘાટો છે ને, તે એક જેમ નયનભાઈ હમણાં કીધું કે ડરાવવાની ધમકાવવાની વાતના ભાગરૂપે છે. જી. એટલે હવે આપણી ગવર્મેન્ટ કેટલી એગ્રેસિવ છે અને આ બાબતે કઈ રીતના આગળ વધે છે તે અચ્છા. જોવાનું રહ્યું નહીં છે. નહીં, નિલેશભાઈ, આપના મતે સરકારે અગ્રેસિવ રહેવું જોઈએ એવું લાગે છે આપને? 100%. કારણ કે અચ્છા. આમાં થાય છે કેવું કે આજે સપોઝ અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ખાલી ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી તરીકે નથી, આજે અમારે બેલ્જિયમ, હા, હા. ઇઝરાયલ, હા. અમુક કન્ટ્રી સાથે પણ ટક્કર આપવાની હોય છે. કારણ બરાબર કે છે. થાય છે કેવું કે એક જ સેગમેન્ટ, આજે ડાયમંડ અને જ્વેલરી સેગમેન્ટમાં જોઈએ, જી. હવે આજે આપણે ઇન્ડિયાથી કોઈ પણ એક્સપોર્ટ કરવું હોય અમેરિકામાં તો બિલકુલ. 50%, આજે સપોઝ બેલ્જિયમથી કોઈને એક્સપોર્ટ કરવું હોય તો 15%, બરાબર છે. જાપાનથી કરવું હોય તો 20%. જી, જી, તો આ જી. જે સેગમેન્ટ છે, તો આપણી ઇન્ડસ્ટ્રીને ટકાવવી હોય તો આજે હું અહીંથી કોઈ પણ માલ મોકલું તો મને 50% ટેરિફ રાખે, બેલ્જિયમથી કોઈ વ્યક્તિ માલ મોકલે તો 15% ટેરિફ રાખે, તો ઓલરેડી અચ્છા. ડિફરન્સ ત્યાં આવી જાય બિલકુલ. છે. પણ નિલેશભાઈ, આ ઇન્ડસ્ટ્રી ટકાવી રાખવા માટે અત્યારે કેવા પડકારો છે આપની સામે આગામી દિવસમાં?
અત્યારે ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા માટે બહુ મોટો પડકાર કહેવાય, કારણ કે એકદમ સાયકલ છે આ ઇન્ડસ્ટ્રીમાં, કે આજે સપોઝ એક જ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ને જ્વેલરી ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ ને, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 15 થી 20 લાખ લોકો જોડાયેલા છે. બરાબર છે. આજે મેન્યુફેક્ચરિંગ સડનલી સ્ટોપ થઈ જશે. મેન્યુફેક્ચરિંગ સ્ટોપ થાય તો જે રત્ન કલાકારોની ઉપર જે રોજીરોટી મેળવી રહ્યા છે હા, ને, એ તકલીફ પડશે. તે લોકોની એક રોજીરોટી પર પ્રશ્ન આવી ઉપસ્થિત થાય. આની ઉપરાંત નાના નાના જે ટ્રેડરો છે તે પણ ડિપેન્ડન્ટ છે, એની સાથે જે પણ આ ટ્રેડર્સ છે તે લોકો પણ ડિપેન્ડન્ટ છે, મોટા વેપારીઓને પણ મીડિયમ વેપારીઓની જરૂર પડે છે. એટલે જે સાયકલના ભાગરૂપે બધું સ્ટોપ થઈ જાય. આજે જયારે પણ ઇલેક્શન હોય છે ત્યારે ગવર્મેન્ટ 1 કરોડ રોજીરોટી આપશું એવા વાયદા કરતા હોય છે, તો 1 કરોડ જો રોજીરોટી આપવાના વાયદા ઉપર ઇલેક્શન જીતાતું હોય કે રમાતું હોય, તો આ તો 15-20 લાખ લોકોની રોજીરોટીની ખાલી ને ખાલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી નો સવાલ આવીને ઉભો થયો છે. તો 100% સરકાર આમાં કંઈક ને કંઈક વિચારતી હોય છે. અને હમણાં જ નયનભાઈએ જે આંકડા આપ્યા 86 બિલિયન નું આપણે અમેરિકા સાથે લેતી દેતી છે, તો એમાં 8 બિલિયન તો ખાલી ને ખાલી ડાયમંડ છે, એટલે કે 10 થી 12% ફિગર. એટલે આ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે સરકારને પ્રયત્ન તો કરવો જ જોઈએ. પ્રયત્નો કેવા હોવા જોઈએ એની પર ચર્ચા કરી. નયનભાઈ, આપે કીધું કે અગ્રેસિવ હોવું જોઈએ કે આપે કીધું નેગોશિએશન કરવું જોઈએ. નિલેશભાઈ માની રહ્યા છે કે સરકારે એગ્રેશન બતાવવું જોઈએ. તો આમાંથી કયો વિકલ્પ યોગ્ય માની શકાય? નેગોશિએશન થી આપણે પહેલ કરી શકીએ, કારણ કે પછી રાહ જોવાની કે અમેરિકા પહેલ કરે તો આપણે નેગોશિએટ કરીએ? ના, નિલેશભાઈ નું ઉપરથી એગ્રેસિવ કેવું એટલું હતું કે એગ્રેસિવ થઈને આ ડ્યુટી ના લાગે એના માટે એગ્રેસિવ થઈ. કેવું કે તમે બાયો ચડાવીને લડીને 50% ની જગ્યાએ 75% થાય તો વાંધો નહીં કરી લો, એવું નથી કેવું એમ. બરાબર છે. એટલે પણ નિલેશભાઈ મારું કરેક્ટ કરજો તમે કઈક લાગતું. નિલેશભાઈ નું એવું કેવું છે કે આપણે બેસી ઉઠીને જો રશિયામાંથી ઇમ્પોર્ટ કરીને ઓઇલ નો આપણો X રૂપિયા હોય, અને આપણે જો ડાયમંડમાં જે એનાથી વધારે ગુમાવાના આવીએ, ટેક્સટાઇલમાં બીજું, અને તમે રૂપિયા તો છોડી દો, આપણે એમ્પ્લોયમેન્ટ નું વિચારો. નિલેશભાઈ 2 લાખ કે છે, મારી પાસે બીજા બધા આંકડા છે. એ ડાયમંડમાં વધતે ઓછે બધું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 50 લાખ લોકો નિર્ભર થાય છે. એ 50 લાખ લોકો ટેક્સટાઇલ, આ બે તો આપણે ત્યાં સૌથી વધારે, એગ્રીકલ્ચર પછી આ 2 ઇન્ડસ્ટ્રી છે જે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ પૂરી પાડે છે. એવા લોકોને એમ્પ્લોયમેન્ટ પૂરી પાડે છે જે લોકોને બીજે ક્યાંય નોકરી ઓફિસની કે આઈટી ની નહીં, જે લોકો ભણ્યા ગણ્યા નથી, જે લોકો ગરીબ વર્ગમાંથી આવે છે, નીચલા વર્ગમાંથી આવે છે, એ બધાને એમ્પ્લોયમેન્ટ આપે છે. એક એમ્પ્લોયમેન્ટ જે છે આપણે છીનવાય નહીં, એના માટે એગ્રેસિવ થવું, એવું નિલેશભાઈ નું સજેશન. અચ્છા, એટલે વલણ આપણું એટલું કડકાઈ ભર્યું ના હોવું જોઈએ અમેરિકા સામે. મારું કેવું છે કે કડકાઈથી કામ થાય તો કરો, પણ અત્યાર સુધી આપણે કડકાઈ બી કરીને આપણે બધું કરવું જોઈએ. ટેબલ પર બેઠા છીએ, જે પેલું તાપે આપણા ચોખા ચડે એ તાપ લગાડવો જોઈએ. તાપ ના હોય તાપ ઓછો કરવો જોઈએ. હવે જો આપણે તાપ લગાડીને જોઈ લીધું, છતાં બી અત્યારે આ માણસ સામે પુરાયો થયો છે. ઠીક છે, હવે આપણે એની સામે આ બીજું અમુક ઉપાય કરીએ. ભાઈ ચાલ આ રશિયન થોડું ઓછું કરીશ તો ચાલશે. નયનભાઈ, આપને અન્ય સવાલ પૂછું છું. પ્રશાંતભાઈ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, વિશ્વની રાજનીતિ અત્યારે આપ શું સમજી રહ્યા છો? કારણ કે હવે ભારત વિરોધ કરી રહ્યું છે, એવું એસ્ટાબ્લિશ થઈ ગયું છે વિશ્વ ફલક પર. એમાં ઘણા દેશોનું સમર્થન લેવામાં આવી રહ્યું છે. આપણે ભારતની પ્રજાને એવું બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે અન્ય દેશોમાં ચાઇના છે એ આપણી સાથે સમર્થન કરી રહ્યું છે, બ્રાઝિલ પણ સમર્થન કરી રહ્યું છે, કારણ કે સૌથી વધારે બ્રાઝિલ પર પણ ટેરિફ છે. તો આ એક વૈશ્વિક સમીકરણો રાજકીય લેવલ પર કયા ગોઠવાઈ રહ્યા છે? એટલે ગ્લોબલ પોલિટિક્સ, જીઓપોલિટિકલ પોલિટિક્સ જેને કહેવાય, અને એમાં ભારતનું સ્ટેન્ડ અને ભારત સાથે બીજા દેશોનું પોલિટિકલ બિહેવિયર કેવું છે. તો હું છેલ્લા 2-5 વર્ષથી ખાસ કરીને ચાઇનાએ જે પહેલીવાર અરુણાચલ પ્રદેશમાં જે પેલું કર્યું આપણી ઉપર, કે એ પહેલીવાર 45 વર્ષ પછી આ બથમ બથી આવ્યા ત્યાં આપણા સૈનિકો જે મુઠભેડ કરી, એ પહેલીવાર થયું. અને પ્લસ અમેરિકા અને ચાઇના, હું એવું સ્પષ્ટ માનું છું કે વર્લ્ડ વોર એટલે એવું જરૂરી નથી કે સામે આમ બસ ક્રોસ બોર્ડર યુદ્ધ કરવું, પણ આ રીતે ટ્રેડ એ સૌથી મોટું હથિયાર, સાયબર સિક્યુરિટી સૌથી મોટું હથિયાર, સાયબર ફ્રોડ. એટલે આ બધાના માધ્યમથી યુએસ અને ચાઇના અત્યારે જેમ વર્લ્ડ વોર 1 અને વર્લ્ડ વોર 2 જ્યારે થયું ત્યારે જે અમેરિકા વર્સિસ જર્મની બે સામસામા ગ્રુપ હતા, એમ અત્યારે અમેરિકા વર્સિસ ચાઇના એક ગ્રુપ ક્રિએટ કરી રહ્યા છે, નેક્સસ બનાવી રહ્યા છે, અને બીજા બધા દેશોને પોતાની સાથે મારા ગ્રુપમાં કોણ બેસે, મારા ગ્રુપમાં કોણ બેસે. તમે જો દરેક વખતે અમેરિકાનું જે વલણ હોય ચાઇનાનું એનાથી તદ્દન વિરુદ્ધ હોય. આજે રશિયા યુક્રેન થયું તો પહેલા એને યુક્રેનને ફૂલ સપોર્ટ કર્યો. ઇઝરાયલ ઈરાન થયું તો ઇઝરાયલના પડખામાં અમેરિકાએ બેસવાનો પ્રયત્ન કર્યો. પ્રશાંતભાઈ, સવાલ મારો એ છે કે અમેરિકા સાથેના સંબંધોને આપણે એવા એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કર્યો, દેશને પણ એવું બતાવવાનો પ્રયાસ કર્યો કે અમેરિકા આપણો બહુ સારો મિત્ર છે. હવે ચાઇના ટેરિફની સામે ભારત સાથે જો ઉભું રહેતું હોય
તો ચાઇના પર ભાઈ ભારતે કેટલો ભરોસો કરવો જોઈએ? જીઓ પોલિટિકલી આપ જુઓ તો કેટલો ભરોસો કરી શકાય ચાઇના પર? આમાં કેવું છે, ટ્રમ્પ કોઈનો ભાઈબંધ નથી ભાઈ, હા. કોઈ એનો મિત્ર નથી. હી ઇઝ અ પ્રોફેશનલ બિઝનેસમેન બિલકુલ. અને બિઝનેસમેન ની જેમ જ કન્ટ્રી ચલાવી રહ્યા જી, જી, છે જી. અને એ રીતે ટ્રીટ કરી રહ્યા છે લોકોને. ઓકે. એટલે જેમ આપણે બી ભાઈબંધી ઘણી બધી, સાહેબ હા. ભાઈબંધી ઘરે આવીને ચા પી જજો યાર, હા, બરાબર છે. જમી જજો, બાકી ધંધામાં વેપારમાં નહીં, બરાબર. વેપારમાં નહીં એમ. Yes, આ yes, એના yes. જેવું છે. ઓકે. એટલે એ રીતે એને કોઈની શરમ નથી અડવાની. આમાં ટ્રમ્પને એવું નથી કે કોઈ એક બતાવો મને, ચલો કોઈની જોડે સોફ્ટ કોર્નર કર્યું હા, હોય. yes. માગા, હું જે કહું છું હેશટેગ માગા, MAGA, મેક અમેરિકન ગ્રેટ અગેન. Again. એટલે અમેરિકાને પાછું એ લેવલે લઈ જવું છે કે કોઈ દેશ એના લેવલ સુધી પહોંચી ના શકે. બરાબર એ છે. લેવલે લઈ જવા માટે જે કવાયત કરવી પડે, કારણ કે હજી બી બીજી વાર હમણાં 2000 અત્યારે 24 માં ચૂંટાઈને 28 માં પાછું ચૂંટાઈને આવવું છે એમને તો. Yes, yes. એટલે એ આખી એક અલગ લેન્થ થી ને પણ એક અમેરિકા angle થી- ચાઇનાની ટ્રેડ વોરમાં ભારત ક્યાં? એટલે હું એ જ કહું છું, હવે ચાઇના, હા. ચાઇના જોડે ઓલરેડી આપણે સો કોલ્ડ રિલેશન હા, yes. આપણે ચાઇના અહીંયા બેન કરી દીધું છે. એની અસર ખરેખર દેખાઈ રહી છે. અમે બી આઈટી બિઝનેસમાં છીએ એટલે જી. ચાઇનાને બેન કર્યું છે. મેડ ઇન ચાઇનાની કોઈ પ્રોડક્ટ ચલાવતા નથી. બરાબર. ચાઇનાના હિસાબે ક્રોસ બોર્ડર જે શેર કરતા હોય Yes, yes, ચાઇનાની yes. આજુબાજુની, એમાં પણ એ પ્રોડક્ટ પણ આપણે અત્યારે ચલાવતા નથી. બરાબર છે. હવે ચાઇનાએ ધીમે કરીને મને લાગે છે કે હાથ લંબાવવાનો પ્રયત્ન કર્યો છે Okay. કે એમ. અને બીજું જિનપિંગની એક મુલાકાત છે જી, જી, હમણાં yes, રિસન્ટલી. yes. એટલે આ એ મુલાકાત ઔપચારિક હોઈ શકે, બીજી કોઈ બાબતમાં હોઈ શકે, અથવા આ જ બાબતને લઈને આપણે માની લઈએ કે ભાઈ બરાબર. આવી એટલે ટેરિફને લઈને જી, જી. કે યુએસ ની સામે હવે આપણે શું સ્ટેન્ડ લેવું Yes, yes, છે. yes. જેમ બીજા બધા યુએન માં ગયા હતા તો ઇન્ડિયા યુએન માં જવા માટે કોઈની સાથે સહમત છે? બિલકુલ. આ બધો ટ્રેડ એસોસિએશન ની દ્રષ્ટિએ જો ચાલે ત્યારે જ ખબર પડે. અત્યારે આપણે ચાઇના જોડે બી નથી, આપણે અમેરિકા જોડે હા, બી yes, નથી, yes, yes. અને બંને દેશ આપણી જોડે નથી. બરાબર છે, હા, yes. બીજી એક વાત, ભલે આપણે ડિજિટલ સ્ટ્રાઇક કરીને ચાઇનાની અમુક પેલી Applications. એપ્લિકેશન બધી બેન કરી, Yes. પણ હાલની તારીખમાં એ 50 થી 60% માલ ચાલુ છે. એક બે વસ્તુ બાદ કરતા બિલકુલ, બિલકુલ. ઇલેક્ટ્રોનિક્સ હજી બી ચાઇનાથી બધું મેક્સિમમ આવે છે. અને હમણાં જ ઘણા વિદેશ બધા- મંત્રીએ કીધું ને કે આપણા ચાઇના સાથે મુક્તપણે વેપાર કરવાની જરૂર છે. હા, એટલે આમાં કેવું છે, બેન કરવાથી કોઈ ફાયદો ફાયદો નથી, નથી. બરાબર છે. એના કરતા ચાલુ થશે તો બીજા બધા ફાયદા થશે. જી. ચાઇનાની એક જ તકલીફ છે, એ હા. એની ટેકનોલોજી કે ટ્રાન્સફર કરતું નથી. ઓકે, ઓકે, અને ઓકે. ઇન્ડિયાને એવું છે કે હવે ટેકનોલોજી મેક્સિમમ લાવી છે, જી, જી. કારણ કે તો જ આપણે ભવિષ્યમાં મેક ઇન ઇન્ડિયામાં ઓકે. આત્મનિર્ભર ભારતને એક ઠીક છે. વેગ આપી શકીશું. ઓકે નયનભાઈ, વિદેશ નીતિના ભાગરૂપે આપણે જો ભારત અને અમેરિકા અને ચાઇનાની જો ટ્રેડ વોર જોતા હોઈએ તો મારો સવાલ છે કે ભારત આ વોરમાં ક્યાં છે? અને બીજી બાબત, ચાઇના પર ભરોસો કેટલો આપણે કરી શકીએ છીએ? ત્રીજી બાબત એ જોવા મળે કે ચીન પણ ભારતનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યો છે વૈશ્વિક લેવલ પર. બિલકુલ. એટલે આ શું છે કે પેલું ભરોસો બધા પર કરવાનો. આપણને શું, હું ઘણી વાર પાનના દુકાન પર ને બીજી બધા દુકાનો ઉપર જોઉં છું કે પેલું ટ્રસ્ટ ઇન ગોડ બટ એવરીબડી પે કેશ. હા. એટલે પૈસા પેમેન્ટ તમારે કેશ કરવાનો, બાકી ભગવાનનો એક ભરોસો અને તમારી પર ભરોસો જી. છે. એમ આપણે ભરોસો બંનેનો કરવાનો. ઓકે. પણ આપણે આપણા ડીલ્સમાં આપણે ઇન્ડિયાનું જ હિત જોવાનું છે આપણે તો. જી. એટલે મારું એવું છે, ઇન્ડિયાનું નેટ હિત કોઈ વાર એવું હશે કે આપણે એક મોટું જે આપણું માર્કેટ છે એ ડિસ્ટર્બ ના થાય, Yes. એના માટે અમેરિકા જોડે બી રહેવું પડશે. જી, જી, જી. અમુક બાબતમાં આપણે રશિયાને પણ, કારણ કે રશિયાએ આપણને કાયમ અને સાથ ચાઇના આપ્યો પાસે છે પણ રહેવું મિલિટરી પડશે. ચીજોમાં. એટલે આપણે એને પણ સાથ રાખવું પડશે. એટલે આપણે શું, આપણો કોઈ દુશ્મન નહીં, કોઈ આપણો પેલો પરમેનન્ટ એનિમી ને પરમેનન્ટ દોસ્ત કોઈ નથી હોતો. આ જી, જી, જી. પરિસ્થિતિ પ્રમાણે હા. આપણે બધા દોસ્ત છે ને બધા દુશ્મન છે. બિલકુલ. એટલે અત્યારે ધારો કે આપણને ટેરિફની બાબતમાં ચાઇના મદદ કરતું હોય તો ચાઇનાના મદદથી આપણને કોઈ ફાયદો થવાનો છે? કઈ નથી ફાયદો થવાનો. આપણે ખાલી અમેરિકા જોડે બેસી અમેરિકાએ કેટલું ટેરિફ નાખવો, એમાં ચાઇના આપણી બાજુમાં ઊભું રહેશે નહીં. તો શું ફરક પડવાનો છે? નયનભાઈ, એનું કઈ થોડું માનવાના છે. નયનભાઈ, પણ એટલે એ બધી વિશ્વના- બાબતમાં ના આપણે પડવું જોઈએ. નહીં નયનભાઈ, કારણ કે વિશ્વના ચશ્મામાં તો એવું દેખાડવામાં આવી રહ્યું છે કે એસસીઓમાં વડાપ્રધાન મોદી જાય, ચાઇના સાથે બેસે. આપ નેગોશિએટ અમેરિકા સાથે કરવાની વાત કરો છો, એસસીઓમાં ચાઇના સાથે ભારત બેસે. નહીં, આપણે હું કહું છું કે બેસવું જોઈએ. અત્યારે હા. હું માનું છું કે આપણે મેઇન ટોપિક છે જી. કે અત્યારે અમેરિકાનું પેલું ટેરિફનું ટેરરિઝમનું છે. બરાબર છે. એટલું કહું છું કે એની ઉપર હું ફરી પાછો લાવીશ આપણી ચર્ચાને હા. કે અમેરિકાનું જે આ ટેરરિઝમ છે જી. એમાં આપણે કેવી રીતે ડીલ કરીએ. તો એમાં મારું એવું કેવું છે કે એમાં બાકીના બધા ધારો કે તમને ટર્કી કહે તો હું તમને સપોર્ટ કરું છું, એના શું થશે? આપણે અમેરિકા છે. જોડે જ બેસી ડીલ કરવાનું. બિલકુલ. મારો પત્ની જોડે પ્રશ્ન હોય ને પાડોશી એનું સલાહ આપે, શું થવાનું? હા, yes. મારી જ પત્ની જોડે બેસીને એનો ઉકેલ કરવાનો. ચોક્કસ. એટલે આ જે ટ્રેડનું આપણી જોડે અને સૌથી વધારે
બ્રાઝિલ પછી આપણે લોકોએ સફર કરીએ છીએ. જી એટલે આપણે લોકોનો પ્રશ્ન છે. ચાઇના કે ચાઇનાને તો ઓછી છે ડ્યુટી. બિલકુલ. મારે તો આજે આખા ગામ કરતા ડ્યુટી મારી પર વધારે આવી પડી યસ છે. યસ એટલે મારા ઘરે પાણી આવી ગયું છે, મારા ઘરમાં પૂર છે, હા. મારે હેન્ડલ કરવું પડશે. બરાબર. એટલે હું માનું છું કે આપણી સરકારે અને હજુ આપણને 20 દિવસના એટલા માટે જ એને Okay. ટ્રમ્પે બી સમય સમય મળ્યો આપ્યો. છે. એકદમ કેમ નથી કર્યું કે 20 દિવસમાં આવો તમે મારી જોડે આમાં બેસો, બીજી એક વાત એવી થોડું પણ છે. બાંધછોડ કરો, હા, એક થોડું મારી પાસેથી જે મને એન્ટ્રી જોઈએ છે મને એન્ટ્રી આપો. એ બધી વાતને આપણે મારા ખ્યાલથી ખાલી વોટર ઉપર નહીં કે બરાબર. ખાલી આપણા હા, yes, yes. કહ્યું એટલા માટે નહીં, પણ આપણે એ વેપારી તરીકે આપણે તો એના લેખા જોખા જોઈ કે ભાઈ આના $2 જાય છે, આમાં છે. $4 મળે છે, તો Okay. આપણે તો માણ્યા છીએ. Yes, આપણે પ્રશાંત. જેમાં $4 મળતા હોય એ કામ કરવાનું. એક પ્રશાંતભાઈ એક સવાલ પણ જોડે પૂછી લઉં કે આ જે સમય મળ્યો છે એમાં નેગોશિયેટ કરવાની વાત નયનભાઈ કરી રહ્યા છે કે આપણા સરકારે કરવું જોઈએ, પણ અત્યારે આપણે પહેલું જ પગલું જોઈ રહ્યા છે કે સ્વદેશી અપનાવો એવું આહવાન કરવામાં આવ્યું છે. તો આ ખરેખર વ્યૂહાત્મક પગલું માનવું કે કારણ કે ખાલી પોલિટિકલી ચશ્માથી બતાવવામાં આવે લોકોને કે ભાઈ હવે આપણી સરકાર જબરદસ્ત કામ કરી રહી છે, લોકોને તકલીફ નહીં પડે? આપણે 5 વર્ષથી જે મેક ઇન ઇન્ડિયાની મુહિમ ચલાવી છે, હા, હા. ક્યાંક ને ક્યાંક આગળ વધે છે, જી. વધી પણ રહી છે. એને લઈને હજી જોઈએ એવું અમલીકરણ ગ્રાઉન્ડ ઉપર નથી આવ્યું, કારણ કે બરાબર. સૌથી પહેલા સરકારે પહેલ કરવી પડે. Exactly. હવે સરકારે એની ઇકોસિસ્ટમમાં જ મેક ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ લેતી નથી, સાચું કહું તો. બિલકુલ, બિલકુલ. અને મેક ઇન ઇન્ડિયા જે બનાવે છે એને એવું પ્રમોશન મળતા નથી આપણે મળતા, સાચી વાત છે. ત્યાં. મૂળ આ વાત માનો કે ટ્રમ્પ ગમે એટલું ટેરિફ વધારે એને પોતાને જો એટલી ભાન નહીં પડતી, એટલે ભાન પડે જ હા, છે yes. કે આ મોંઘવારી અલ્ટિમેટલી કોની વધવાની છે? બિલકુલ. અમેરિકાની વધે છે. એ મોંઘવારીની અસર ઓલરેડી છેલ્લા 2 મહિનામાં દેખાવા માંડી છે હા, yes, લોકોને. પણ એની સામે એમણે કોઈક સ્ટેપ લેવાનું ચાલુ કરી દેવાનું છે. બરાબર બરાબર છે કે ભાઈ અમેરિકનને કેવી રીતે સપોર્ટ કરી શકાય. Yes, yes, yes. એટલે મોંઘવારી ત્યાંની વધવાની છે, આપણી તો ઇકોનોમી ડાઉન હા, થવાની yes, છે. yes. જે અહીંથી વર્ષે 8-10 હજાર કરોડ ડોલરના, જે 8,000-10 હજાર કરોડના ડાયમંડ જઈ રહ્યા છે, જી. વધારે હું તો આ બીજો આંકડો બોલ્યો, સોરી, એટલે જે બિલિયન્સ ઓફ 64,000 બિલિયન, કરોડ. સોરી 64,000 કરોડ. હા 64,000 કરોડ. યસ યસ 8,000 કરોડ. તો જયપુર, મને જયપુરનો આજે એક ડેટા હું લેતો હતો કે ખાલી ત્યાંથી 10,000 કરોડનો ડાયમંડ ને જેમ્સ એન્ડ જ્વેલરી યુએસમાં એક્સપોર્ટ થઈ રહી Yes, છે. yes. તો આ જે આંકડો આપણે એવું માની લઈએ મોટું $1 લાખ, મોટા આંકડો જી. યુએસમાં આપણો અહીંથી જઈ રહ્યો છે, આ જે ડાયમંડ જઈ રહ્યો છે, જેમ્સ જ્વેલરી જે જઈ રહી છે, બરાબર છે. એની ઉપર અસર આવશે. Okay. ત્યાં એ લોકોની ખરીદી ઓછી થશે, Yes, એટલું અહીંયા મેન્યુફેક્ચરિંગ ઓછું થશે, બિલકુલ. એટલા અહીંયા રત્ન કલાકારો બેકાર થશે, Yes, yes. એટલી આપણી ઇકોનોમી પર ડાઉન થશે, જશે. ચોક્કસ. આ એટલે બીજા દેશની ઇકોનોમી તોડવાનો પ્રયત્ન કરી રહ્યો તો એનો છે. મતલબ અને એ થયો ને. પોતાની ઇકોનોમીને સ્ટ્રેન્થન કરવા માટે અલગ રીતે સબસિડી આપીને કે બીજી કોઈ રીતે એડજસ્ટ કરે. Yes, yes. મૂળ ઇકોનોમી નબળી પડે બીજા બધા દેશોની, અમારી સામે જીડીપી માં પહોંચી ના વળે, બરાબર છે. એટલે એ બધા દેશ હજી 10 વર્ષ યુએસ થી પાછળ જાય. Yes, yes. આ મૂળ એનો કંઈક ને કંઈક ટાર્ગેટ છે. ઓકે ઘનશ્યામભાઈ, અત્યારે વર્તમાન સ્થિતિ આપ શું આંકલન કરી રહ્યા છો અને કેટલી સંખ્યા આપના અંદાજ મુજબ, ખાલી જો ભાવનગર એસોસિએશનના પ્રમુખ હો તો ત્યાં આપણને કેટલો આંકડો જોવા મળી રહ્યો છે કે કેટલા લોકોને આની અસર જોવા મળશે રોજગારીના દ્રષ્ટિકોણથી? જો ભાવનગર જિલ્લાની વાત કરીએ હા. તો ભાવનગર જિલ્લામાં પ્રત્યક્ષ લોકો ડાયમંડ થી રોજીરોટી મેળવી રહ્યા છે, જી પણ છેલ્લા 2-3 વર્ષથી મંદી છે એટલે એમાંથી ઓલરેડી 5-25 હજાર કારીગરોને રોજીરોટી છીનવાઈ ગઈ છે. હમ 1.5-2 લાખ લોકો મેળવે છે. જી. એમાં પણ અત્યારે દિવાળી સુધીમાં મને લાગે છે જો આવું નવી પરિસ્થિતિ, એક તો મંદીનો માહોલ હતો તે ઓલરેડી Yes, yes. 3 વર્ષથી, જી. એમાં પડ્યા ઉપર પાટું વાગ્યું હોય હમ. એવી પરિસ્થિતિ અત્યારે છેલ્લા અઠવાડિયામાં થઈ છે. જી. એના હિસાબે જો આવી નવી પરિસ્થિતિ જળવાઈ રહેશે, ટૂંકમાં આવી જ રહેશે, કઈ ફેરફાર નહીં થાય હા તો ડાયમંડ માંથી બીજા 25,000 વર્કરોને રોજીરોટી ગુમાવવાનો વારો આવશે એવું મને લાગી રહ્યું છે. ઘનશ્યામભાઈ, અમારા માધ્યમ થકી સરકાર સુધી કોઈ રજૂઆત આપની એસોસિએશન તરફથી? આજે રજૂઆત છે તે ટૂંકમાં એ તો દેશ લેવલ નીતિ વિષયક વાત છે, એટલે અમારી જે જીજીપીસી સંસ્થા હોય છે જ્યાં એક્સપોર્ટ સંસ્થાને ઓલરેડી જે નીતિ નિર્ણય હોય એમાં રજૂઆત કરતા હોય છે. એસોસિએશન લેવલ તો કઈ એને અમારી સંસ્થાઓને નીકળવાનું હોય છે. જી ઓકે નિલેશભાઈ, આપ શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રહ્યા છો કે આવી સ્થિતિ ઊભી થાય? આપે કીધું પ્રમાણે કે બહુ મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઈ જાય, રોજગારીનો પ્રશ્ન ઊભો થાય, તો આપણા ગવર્મેન્ટ તરફ માટે આપ કયા પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વિચારી રહ્યા છો? નોર્મલી જે બેલ્જિયમમાં 15% ટેરિફ લાગ્યો પછી બેલ્જિયમની ગવર્મેન્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે તે સ્પેશિયલ નેગોશિએશન કરે છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે. એવી રીતના કે કારણ કે ડાયમંડ અને જ્વેલરી જે સેગમેન્ટ છે તે લક્ઝરિયસ સેગમેન્ટમાં આવે, તેમાં આટલો બધો ટેરિફ કોઈ પણ કાળે પોસાય નહીં. એટલે સરકાર એક ભાગ રૂપે સપોઝ આ 86 બિલિયન જો એક્સપોર્ટ થતું હોય એમાંથી 8 બિલિયન જો ખાલી ને ખાલી આપણે ડાયમંડ અને જ્વેલરીનું હોય તો એક ડાયમંડ સેક્શનને અલગથી નેગોશિએશન કરે ને તો મારા ખ્યાલ મુજબ એમાં ઘણી ખરી શક્યતા દેખાઈ આવે છે. પણ નિલેશભાઈ, આ અત્યારે નજીકના સમયમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર લાગે છે આપને કે ગવર્મેન્ટ તરફથી એવા પ્રયત્નો થવા જોઈએ? નિલેશભાઈ, આપને અવાજ આવે છે મારો?
હા આવે છે. હા નિલેશભાઈ, અત્યારે નજીકના સમય માટે આપ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકારના પરિપ્રેક્ષમાં જોઈ રહ્યા છો? કારણ કે હજી સમય છે, એમાં વાટાઘાટો થાય અને આ જે નિર્ણય લેવાય છે એમાં કોઈ રાહત મળી શકે એવી આપણે આશા રાખીએ, પણ નજીકના સમય માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? નજીકમાં સમય માટે સપોઝ અત્યારે કામ ધંધા તો સ્ટોપ ન કરવા હોય તો અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે પણ ટેરિફ ભરીએ છીએ તે બાયબેક મળે એવું કંઈક પ્રોવિઝન આપે તો લોકોને થોડું ઘણો ઓક્સિજન મળે અને જે ઓર્ડર છે તે ઓર્ડર પૂરા કરવા માટે પણ એક જોખમના ભાગરૂપે એક્સપોર્ટ કરીને એક 2 મહિના માટે કે 15 દિવસ માટે કે જ્યાં સુધી આ વાટાઘાટો થાય છે ત્યાં સુધીમાં પૈસા હોલ્ડ થાય એવું કંઈક પ્રોવિઝન આવે તો 100% લોકો પોતાના જૂના ઓર્ડરો કમ્પ્લીટ કરવા માટે એકવાર તૈયાર થઈ શકે. એટલે એક એવી કંઈક શક્યતા ઊભી કરે કે તમને જે ટેરિફ અત્યારે લાગી રહ્યો છે જે ફિક્સ ડિપોઝિટ તરીકે જમા લેવામાં આવશે, પછી જે પણ વાટાઘાટ થશે એ તમને મજરે જમા મળશે, એવું કંઈક જો પ્રોવિઝન આવે તો મારા ખ્યાલ મુજબ જૂના ઓર્ડરો છે તે કમ્પ્લીટ થાય તો મહદ અંશે નુકસાન. નિલેશભાઈ, નિકાસ પર કેટલી અસર પડશે? કારણ કે અત્યારે જ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો નિકાસ પર અત્યારે 50% ટેરિફના હિસાબે તો મારા ખ્યાલ મુજબ એક્સપોર્ટ થશે જ નહીં. એટલે ઘણી ખરી નિકાસ ઉપર અસર અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અમે જોઈ રહ્યા છીએ. બિલકુલ બિલકુલ. અચ્છા પ્રશાંતભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે આપણે હમણાં કીધું જીઓ પોલિટિકલી આપણે કામ કરી રહ્યા છીએ, પણ એમાં અન્ય દેશો જો આપણી સમર્થનમાં આવતા હોય તો આમાં સવાલ એ થઈ રહ્યો છે કે ભારત ભરોસો કરે કે ના કરે, વ્યાપારિક બુદ્ધિ અહીંયા અપનાવે તો નેગોશિએશનમાં આપ શું લાગે છે કે ખરેખર એનું પરિણામ મળી શકશે આપણને? કારણ કે અત્યારે આપણે પોલિટિકલી બી અહીંયા એક મેસેજ મૂકવામાં આવી રહ્યો છે ગ્રાઉન્ડ લેવલ પર, પ્રજાને સમજાવવામાં આવી રહ્યું છે કે ભારત તો કડક વલણ અપનાવશે અમેરિકા સામે, પણ અહીંયા રાજનીતિના સમીકરણો પણ સાચવવા જરૂરી છે. નેગોશિએશન એટલે આ માંડવલી તો છે નહીં. જી, એક હાથ લે એક હાથ દે. બિલકુલ. એમની પોતાની કોઈ ડિમાન્ડ હશે કે ભાઈ આ કરો તો અમે આ કરી નાખીએ. અમે આટલું અત્યારે મને લાગે છે આપણે ડાયમંડની વાત કરીએ એમાં લગભગ 16 થી 20% જેટલું ટેરિફ તો છે જ. બરાબર છે. અને 5% વધારો જીકે, બીજું 25% પેનલ્ટી જે 28 તારીખથી છે, હજી નથી આવી. બરાબર છે, મને લાગે છે હું ક્યાંક ખોટો હોઈ શકું, મને બહુ આઈડિયા નથી, પણ 28 પછી એટલે ત્યાં સુધી નેગોશિએશન એટલે આપણે બે વસ્તુ કહી શકીએ કે ભાઈ આ તમે 25% પાછા ખેંચો, જે ટેરિફ લગાવી અથવા જેમ ચાલતું હતું એમ ચાલવા દો, એની સામે અમારે શું કરવાનું છે એ કહો. નેગોશિએશન કરવું તો એમ કરે કે જે ચાલતું હતું એ વધારે છે, અમારી ડાયમંડ ઇકોનોમી અહીંયા ભાંગી પડશે, એને અમારે બૂસ્ટ કરવી છે, અમે અમારી તરફથી સબસિડી આપશું, તમે થોડો હજી ટેરિફ જે હતો એમાં ઓછો કરો તો અમારી બીજી કોઈ ડીલ અમે તમારી સ્વીકારીએ, એવું કંઈક નેગોશિએશન થાય. એની સામે નેગોશિએશનની સામે બીજું આપણે ઘણા બધા પ્રશ્નો અમેરિકા સાથે ચાલે છે, એવું નથી એક જ છે. સ્ટુડન્ટ વિઝાથી લઈ ત્યાં, કારણ કે વિઝા એટલે ઓવરઓલ છે આ, એટલે યુએસ ને લઈને ચાલતા તમામ પ્રશ્નોનું સિંગલ વિન્ડો સોલ્યુશન જો આવવાનું હોય તો આપણે એક ટેબલ પર બેસવું જોઈએ. બાકી બેસતા પહેલા કેવું વલણ અપનાવવું જોઈએ. આમ જો આપણે કોણ, હવે બીજી વાત તમને કરું, જે આપણે ઓફલાઈન તમારી જોડે ચર્ચા કરતો હતો, ટ્રમ્પ એમના દેશ હિતની વાત કરે, આપણે જો આપણા દેશ હિતની વાત કરતા હોય તો એક્સાઇઝ ડ્યુટી જે 250% વધારે છે પેટ્રોલ ઉપર, સાહેબ ક્રૂડ ઓઇલ નો આજનો ભાવ લો અને એની ઉપર તમે ફિનિશ કરવાનો ફ્રેટ ચાર્જ, એક્સાઇઝ, ફિનિશિંગ બધું કાઢી નાખો તો પેટ્રોલ ઘરમાં 60 રૂપિયામાં જ પડવું જોઈએ. તો હિન્દુસ્તાનમાં કેમ 65 રૂપિયા પેટ્રોલ? પ્રશાંતભાઈ, એમાં ફેરફાર નહીં કરીને જ આપણે વિશ્વ ફલક પર બતાવી રહ્યા છે કે ચોથી વિશ્વની મોટી ઇકોનોમી બની રહ્યા છે આપણે. પણ તો ભારતની જનતાને શું ફાયદો? આમણે માગા ચલાવ્યું, તમે ઇન્ડિયાનું ગા ચલાવો ને, ગ્રેટ અગેન, ઇન્ડિયાને ગ્રેટ બનાવો ને, ઇન્ડિયન ફર્સ્ટ ની વાત છે, ઇન્ડિયન ફર્સ્ટ કરો ને તમે. એમાં કશું કરવું નથી, પેટ્રોલ મોંઘવારી ઘટાડવી નથી, આ બધા ભાવ ઉપર જાય છે, 1 રૂપિયો ત્યાં ઘટાડવો નથી, ગેસના બાટલામાં 1 રૂપિયો ઘટાડવો નથી. અને આમણે એટલે હું આમાં ટ્રમ્પના વખાણ કરવા નથી બેઠો, બેવ બાજુ હોય કે એના દેશનું જે રીતે વિચારે છે એમ આપણે પણ આપણા દેશ હિત, અને આ સૌથી મોટું દેશ હિત છે. તમે પેટ્રોલ પર કાલથી 25 રૂપિયા ઘટાડશો, લિક્વિડિટી લોકોની વચ્ચે સમજવાની જરૂર છે કે આમાં પ્રજા પર ખરેખર મોંઘવારીમાં રાહત મળશે કે કેમ. દર્શક મિત્રો, હવે આગામી સમયમાં એસસીઓમાં વડાપ્રધાન મોદી જ્યારે પહોંચે ચાઇનામાં, ચાઇનાના જિનપિંગ સાથે જ્યારે મુલાકાત કરે ત્યારે એ સમીકરણ શું ગોઠવાય છે, ખરેખર સમજાવવામાં આવશે કે આપણે અમેરિકા સાથે નેગોશિએશન કરવા માટે બધા ભેગા થઈને બેસીએ કે માત્ર વિરોધ કરીએ. આ બાબતે સમજવાનો પ્રયાસ પણ કરીશું અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ કેટલી રજૂઆત કરી રહ્યું છે એ પણ સાંભળવાનો પ્રયાસ કરીશું એક નાનકડા વિરામ બાદ.
વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ફરી એકવાર ચર્ચાને આપણે આગળ વધારી રહ્યા છે. ટ્રમ્પનું ટેરિફ ટેરરિઝમ જોવા મળી રહ્યું છે, તેની સામે ભારતનું વલણ કેવું હોવું જોઈએ અને ભારત અત્યારે જે પગલાં ભરી રહ્યું છે ને એવું કહેવામાં આવી રહ્યું છે દેશની પ્રજાને કે આપણે કડકાઈ કરી રહ્યા છે, તો આપણે અમેરિકાને જવાબ આપવા માટેની કડકાઈ કરવાની વાત છે કે દેશને બતાવવાનો સવાલ ઊભો થાય છે કે આપણે કેટલું સખતપણે પગલાં ભરી શકીએ છીએ, આપણે સક્ષમ છીએ. આવું બતાવીને આખરે પ્રજાનો શું ફાયદો છે, ભારત દેશની પ્રજાને આમાં કોઈ લાભ કે લાભાલાભ થશે કે પછી કોઈ રાહત મળશે ખરી મોંઘવારીમાં, તે પણ સમજવાનો પ્રયાસ કરીશું. પ્રશાંતભાઈ, આપને મારો સવાલ છે કે આપણે એક બાજુ બે ચિત્ર જોઈ રહ્યા છીએ. એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત છે કડક વલણ અપનાવશે, અમેરિકાને જવાબ આપશે, કારણ કે હમણાં મેં વાત કરી પ્રમાણે F-35 જે ડીલ હતી એરક્રાફ્ટની, એ ડીલ રદ થઈ હોવાની ચર્ચા છે. તો શું આપણે આ રદ કરીને અમેરિકાને નુકસાન કરાવી રહ્યા છીએ? આવું આપણે માની લેવું કે આપણે અમેરિકા સામે કડક પગલાં ભર્યા છે? એટલે કડક વલણમાં બે ત્રણ વસ્તુ થાય કે અત્યારની ચાલતી બધી ડીલ આપણે માનો કે સ્ટોપ કરવાનો પ્રયત્ન કરીએ અને કદાચ અમેરિકા બીજા પ્રેશરમાં આવે, કારણ કે એની દુખતી રસ આપણે પકડો, આપણી દુખતી રસ એને પકડી, તો સામે કદાચ બેઠક થાય. એટલે આ F-35 તમે જે કહો છો, કદાચ એની $31,000 $31,000 કરોડ ની સુધીની જે ડીલ છે, એનાથી આમ જોવા જાવ તો એમને કોઈ બહુ મોટો ફરક પડવાનો નથી. કારણ કે એવા બીજા મેં કીધું 50 દેશો એવા છે કે જે અમેરિકાના ઓલરેડી ભારણમાં છે. અમેરિકા જેને એ દેશને મોટા કરી રહ્યા છે, પાલવી રહ્યા છે. ઇન્ડિયા તો ઘણું સારું પોતાની રીતે મજબૂત છે ને આ બધું કરે છે, જેમ આપણે રાફેલ પણ લીધા ફ્રાન્સ પાસેથી લીધા, એમ હજી ડિફેન્સ આપણે ત્યાં અત્યારે આ જ લીધું. બાકી અત્યાર સુધી નહોતા લેવાના બે કારણ છે કે પાકિસ્તાનની તમામ ડિફેન્સના ઇક્વિપમેન્ટ અમેરિકા તરફથી આવે, બરાબર છે, અને બધા અમેરિકા લગભગ એને મફત આપે છે, બરાબર, આપણીમાં તો ચાર્જ બી લે છે. તો એ આપણા દુશ્મન દેશ પાસે જે ટેકનોલોજી હોય આપણામાં જો હોય તો કાલ ઉઠીને આ તકલીફ જે વોર થાય એમાં આપણને બી તકલીફ પડે. એટલે આપણે એ ડીલ નથી કરી અને બહુ જાણી જોઈને જે તે વખતે કરી હતી. મનમોહન સિંહે 1991 જે પહેલી ડીલ બધી લાવવાની ચાલુ કરી અને ખાસ કરીને ડિફેન્સની ડીલ કરાવી, એમાં આ જ હતું કે ભાઈ આપણે કયા દેશો સાથે સમર્થન રાખવું જોઈએ, કયો દેશ આપણા સમર્થનમાં આવે છે, એના આધારે બધી ડીલ નક્કી થતી હોય છે. અને હમણાં જેમ આપણે વાત થઈ કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ બિઝનેસ. એટલે વોરમાં બી આપણે જે કરીએ બધું ઓકે છે, ફેર છે, બિઝનેસમાં બી જે કરીએ ફેર હોવું જ જોઈએ. બરાબર છે. અચ્છા નિલેશભાઈ, આપને અવાજ આવતો હોય તો એક સવાલ એ થઈ રહ્યો છે કે આપણે ભારતની પ્રજાના પરિપ્રેક્ષમાં પૂછીએ. આપે તો આંકડો મૂક્યો છે કે બહુ મોટી સંખ્યામાં લોકોને રોજગારીનો સામનો કરવો પડશે, કે બેરોજગાર થઈ જશે, જીવન નિર્વાહ ચલાવવું અઘરું પડશે. પણ ખરેખર અત્યારે જે આપ જે રાજકીય સમીકરણો જોઈ રહ્યા છો અને જે એવું કહેવામાં આવી રહ્યું છે દેશની પ્રજાને કે ભારત છે એ હવે અમેરિકાને પણ તમાચો મારશે, તો શું આ બધા નિવેદનો કરી કે અથવા આવા પ્રકારનો કોઈ પગલાં ભરીને કોઈ ફાયદો ખરી ભારતની પ્રજાને કે ખાસ આપના સાથે જોડાયેલા લોકોને? જ્યારે ઇન્ડિયન ગવર્મેન્ટને બધા જ સેગમેન્ટમાં જોવાનું હોય ત્યારે 100% ઇન્ડિયન ગવર્મેન્ટ જે પણ પગલાં લે છે તે સમજી વિચારીને જ લેતા છે. પરંતુ જ્યારે અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વાત આવે ત્યારે અમારી ઇન્ડસ્ટ્રી અત્યારે ઓલરેડી વર્ક ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી કહેવાય, કારણ કે અત્યારે જે પણ રફ આવે છે એ ફોરેનમાંથી આવે છે, અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે, વેલ્યુ એડિશન પ્રોફિટ એડ થાય છે અને પછી એક્સપોર્ટ થાય છે. 96% એક્સપોર્ટ થઈ જાય છે. એટલે જે પણ એક્સપોર્ટનો પૈસો ઇન્ડિયામાં આવે છે તેમાં જે જોબના પૈસા અને પ્રોફિટના પૈસા 25% એપ્રોક્સ છે તે જ હાથમાં આવે છે. બાકીના બધા જ પૈસા પાછા રફ ઇન્ડસ્ટ્રીમાં ચાલ્યા જાય છે, એટલે કે માઇનરોને ચાલ્યા જાય છે. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સરકારના માટે કેટલું હુંડિયામણ રડી આપે છે એ સરકાર પાસે ફિગર છે. હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સરકાર કયા નજરેથી જોવે છે તે આખું અલગ. પણ નિલેશભાઈ, અત્યારે જે હમણાં પહેલું પગલું ભરવાની વાત કરી, સ્વદેશી અપનાવવાની પહેલ અપનાવવાની વાત કરી, મુહિમ ચલાવવામાં આવી, એમાં એવું સાંભળવામાં આવ્યું છે કે દેશના જે વેપારીઓ છે તે લોકો સમર્થન કરી રહ્યા છે. સમર્થન કરે સારી વસ્તુ માની શકીએ આપણે, પણ આપના પોતાના ઇન્ડસ્ટ્રી માટે વિચારીએ આપણે તો આ ખરેખર કોઈ લાભદાયક વસ્તુ લાગે છે આપને? રિયાલિટી જો આપ કહી શકો તો. આજે જ્વેલરી જે છે તે આજે મેક ઇન ઇન્ડિયા, આખા પાન ઇન્ડિયામાં જો જ્વેલરીનું ચલન તો ઓલરેડી છે જ તે. આજે જોવા જઈએ તો સાઉથ ઇન્ડિયા જોઈએ તો ત્યાં પણ જ્વેલરીનું ખાસું એવું પ્રમાણ છે. ત્યાં VVS ક્વોલિટીના ડાયમંડની ખાસી એવી ડિમાન્ડ હોય છે. નોર્થમાં જોઈએ તો TTL છે, TTLBની ડિમાન્ડ હોય છે. એટલે ઇન્ડિયામાં તો ઓલરેડી મેક ઇન ઇન્ડિયાની જ્વેલરી પ્રમાણે તો આપણે કામ કરી જ રહ્યા છીએ. પણ જો બીજા સેગમેન્ટમાં મેક ઇન ઇન્ડિયાનું જે ગવર્મેન્ટ દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું છે તે 100% મેક ઇન ઇન્ડિયાથી ફાયદો થાય જ તે. પરંતુ અત્યારે જે ટેરિફની વાત ચાલી રહી છે કે અત્યારે આપણે અમેરિકા સાથે, નિલેશભાઈ શોર્ટમાં જવાબ આપનું ઈચ્છીશું કે ગવર્મેન્ટ પાસે આપની અપેક્ષા શું છે ને અત્યારે હમણાં વાત કરી પ્રમાણે કે અત્યારે અમારા માધ્યમ થકી જો આપ કહી શકો તો કેવી રજૂઆત આપની ગવર્મેન્ટને?
100% જો આપણે અત્યારે 10% જેટલું એપ્રોક્સ અમેરિકા સાથે એક્સપોર્ટ કરીએ છીએ, જો 100% આપણે અમેરિકા સાથે કામ કરવું હોય ફ્યુચરમાં, તો વચ્ચે ઓછે તેની પણ વાત માનવી જોઈએ અને આપણે પણ એમને બનાવવા જોઈએ, વાટાઘાટ કરવી જોઈએ. યસ, પ્રશાંતભાઈ આપ કઈ કહેતા હતા? નિલેશભાઈ, આપ જે ફિનિશ ડાયમંડ બનાવી અને જ્વેલરી જે જતી હોય છે, એક્સપોર્ટ કરીએ છીએ, એમાં રો મટીરિયલ આપણું જે આવે છે બધું બહારથી જ આવે છે ને? ઇન્ડિયામાં તો આપણું કોઈ રો મટીરિયલ છે જ નહીં. નેચરલ ડાયમંડમાં 97 થી 99% બહારથી બરાબર. હિન્દુસ્તાન એટલે ભારત સરકારને જો આમને સપોર્ટ કરવો હોય તો બહારથી આવતી તમામ આપણું જે મટીરિયલ, જે આપણે રો મટીરિયલ જે આમનું આવે છે, રફ ડાયમંડ પોલિશ કરવા માટેનું, એ તમામ વસ્તુ મને લાગે છે અત્યારે ટેક્સ ફ્રી કરવી જોઈએ. જો ડાયમંડને આપણે બૂસ્ટ કરવી હોય, બૂસ્ટ કરતા બી ટકાઈ રાખવી હોય કે જ્યાં સુધી વાટાઘાટો થઈને 50% ટેરિફ પાછું 15% ઉપર ના આવે ત્યાં સુધી તમામ મટીરિયલ ઉપરની ડ્યુટી ફ્રી કરી નાખવી જોઈએ. રો મટીરિયલ, કારણ કે 99% થી 99% મટીરિયલ ત્યાંથી બહારથી જ આવે. આપણે અહીંયા ખાલી મશીનરી અને કારીગર પ્રશાંતભાઈની વાત સમજો આપ. સમજવું પણ લેબ ગ્રોન ડાયમંડ જે છે ખરી અહીંયા આપણે લેબ ગ્રોન માં અહીંયા જનરેટ થાય છે, એટલે લેબ ગ્રોન ઇન્ડસ્ટ્રી બહુ નાની છે. પરંતુ જો નેચરલ ડાયમંડ ની વાત કરીએ તો મેજર રફ ડાયમંડ ફોરેન માંથી, તો રફ ડાયમંડ બેલ્જિયમ ને બહારથી જે આવે છે એની ઉપર બધી ડ્યુટી ફ્રી કરવી જોઈએ. અને અહીંથી પછી આપણે જે એક્સપોર્ટ કરીએ, જેમાં આપણા અહીંના એક્સપોર્ટ લાયસન્સ પ્રમાણે જે અહીંયા એ લોકોને ઇન્ટરનલ, જેમ આપણે ફેરા ફેમા મુજબ જે અહીંયા જે ચાર્જ ચૂકવવો પડે છે, એમાં એક્ઝેમ્પશન આપી દે, એમાં 1 વર્ષ માટે એક્ઝેમ્પશન આપી દે. પ્રશાંતભાઈ, આપના એક સવાલ સાથે આપણે કદાચ સમિંગ અપ કરવાનો સમય થઈ જશે. મારો સવાલ એ છે કે હવે હમણાં જે નજીકના સમયમાં SCO ની ચર્ચા ચાલી રહી છે, વડાપ્રધાન ચાઇના સાથે મુલાકાત કરશે, તો આનો મેસેજ વૈશ્વિક ફલક પર શું જશે? એક બાજુ આપણે હમણાં આપે છે આપના જવાબમાં કીધું કે અમેરિકા અને ચાઇના વચ્ચેની બહુ મોટી વોર છે, એમાં ભારત જો સ્ટેન્ડ લે છે ચાઇના સાથે, તો આનો મેસેજ અમેરિકાને શું જશે? પછી અમેરિકા ખરેખર કલક વલણ અપનાવે આગામી દિવસમાં? નોર્મલી આવી કોઈ પણ મીટમાં બીજી કોઈ બાયલેટરલ ચર્ચા થતી નથી. એ માત્ર ઔપચારિક વાતો અને ખુશી મજામાંની થતી હોય છે. કારણ કે આપણે દર વખત જોઈ લીધું યુએનમાં પણ આ ચર્ચા કે મોદી સાહેબ આને મળ્યા, પણ કોઈ આતંકવાદ ઉપર કોઈએ કોઈ વાત કરી આપણા માટે કે ભારતની ઉપર આવીને ઉભું રહ્યું હોય તો હા સમર્થન આપે કે જે થયું ખોટું થયું છે, એમ કોઈ ચર્ચા થતી નથી. આના માટે સ્પેશિયલ જ જેમ બ્રિક્સ વાળાએ તાત્કાલિક જેમ હમણાં સમિટ કરી, G7 સમિટ થઈ, એના પછી તરત બ્રિક્સ ની આપણી સમિટ છે જ, બ્રિક્સ ની એટલે બ્રિક્સ કન્ટ્રી, બરાબર. હવે બ્રિક્સ કન્ટ્રી વાળા ભેગા થઈ અને UN માં દબાણ ઊભું કરે કે ભાઈ અમેરિકા જે થઈ રહ્યું છે એ પ્રોપર નથી થઈ રહ્યું, અને ત્યારે બધા એક થાય અને બધા વર્સિસ US હોય તો અને તો જ આ વ્યક્તિ થોડા કંટ્રોલમાં આવે. બાકી ત્યાં સુધી મને નથી લાગતું કંઈક થઈ શકે આમાં. ઓકે, નિલેશભાઈ, આશા રાખીએ છીએ કે આપે જે કીધું ઇન્ડસ્ટ્રીને ટકાવવા માટે સરકારના પગલાં એટલા યોગ્ય હોઈ શકે. અને પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે કે બ્રિક્સની વાત કરી, એટલે ખાસ હમણાં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે આપણા નજીકના પડોશી દેશો છે એની પણ યુનિટી બનવી જોઈએ, અને યુનિટીના ભાગરૂપે ન માત્ર વિરોધ કરવો જોઈએ પણ અહીંયા આખરે નિષ્કર્ષ નીકળી રહ્યું છે કે વાટાઘાટો થવો જોઈએ, અને એમાં અમેરિકાનું જે વલણ છે તેમાં થોડી નરમાશ આવે તેવા પ્રયત્નો ભારત તરફથી કે ચાઇના તરફથી થવા જોઈએ. હા, પણ ચાઇના શું કરે છે પણ જોવું રહ્યું, કારણ કે જો ચાઇના ભારતને સમર્થન કરતું હોય પણ ચાઇના ઇનડાયરેક્ટલી અમેરિકા સાથે વોર પણ કરી રહ્યું છે, એ વોરમાં ભારતનો ઉપયોગ કરી રહ્યું છે ચાઇના, એ પણ સમજવાની જરૂર છે. આ કદાચ મુદ્દાઓ પર વિદેશ નીતિના જે તજજ્ઞો છે એ લોકો વિચારતા હશે. આશા રાખીએ કે આગામી દિવસોમાં ભારતની પ્રજાને કોઈ અગવડતા ન પડે અને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એને ટકાવી માટે રાખવા માટેના પણ યોગ્ય પગલાં ભરવામાં આવે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. પ્રશાંતભાઈ અને નિલેશભાઈ, આપ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.